નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા બેઝ એકેડમી। તો મિત્રો આપણે ચેપ્ટર 2 ના ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલા પૂરા કર્યા હતા। આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 ના વધારાના સ્વાધ્યાય દાખલાનો અભ્યાસ કરવાનો છે। મિત્રો એડિશનલ એક્સરસાઇઝના અંદર જેટલા પણ એક્ઝામ્પલ હોય છે એ એક્ઝામ્પલ એક રીતે જોવા જઈએ તો લગભગ કદાચ બોર્ડ પર ના પણ પૂછાય, કારણ કે એની એમ કહે તો બહુ મોટા દાખલા હોય છે, પણ એના જેટલા પણ કોન્સેપ્ટ હોય છે મિત્રો એ અંક સમજવા બહુ અગત્યના છે, કારણ કે તમે આ જો નાના નાના કોન્સેપ્ટ જ્યાં હોય છે તમે સમજો ને તો તમને એમસીક્યુમાં બહુ ફાયદાકારક નીકળ્યો હોય છે, બરાબર। એટલે વધારાનો સ્વાધ્યાય ભલે કદાચ કોઈક સાહેબ એમ કહે કે વધારાનો સ્વાધ્યાય એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ હું તમને સજેસ્ટ કરીશ કે વધારાના સ્વાધ્યાય દાખલા તો તમારે ખાસમ ખાસ ગણવા જ જોઈએ, બરાબર। નો ડાઉટ અમુક પાછળના અમુક ચેપ્ટર આવશે જેમાં વધારાના સ્વાધ્યાય અમુક દાખલા જે છે તમારે થિયરી બહારના હોય છે, તમારે એનસીઆરટીની બુક જે છે એમાં જે સિલેબસ આપેલો છે એ સિલેબસ સિવાય થોડું એક્સ્ટ્રા એના અંદર એડિશન કરીને આપેલું હોય છે, કદાચ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ના હોય, પણ આ ચેપ્ટર 2 ના વધારાના સ્વાધ્યાયના જેટલા પણ દાખલા છે એ દરેક દાખલા આપણા માટે બહુ અગત્યના છે। ઓકે, ચલો તો આપણે ચેપ્ટર 2 ના દાખલા ચાલુ કરીએ। દાખલા નંબર પહેલો છે એક્ઝામ્પલ 2.12। ચલો પ્રથમ કે કાર્ય છે મિત્રો કે એક 8 મિલી કુલમના વિદ્યુત ભાર ઉદ્ગમ બિંદુએ રહેલો છે, કમ્પ્લીટ એનો ઉદ્ગમ બિંદુ પર આપણે એક વિદ્યુત ભાર રાખેલો છે, બરાબર। તો આ એનું ઉદ્ગમ બિંદુ છે, આ ઉદ્ગમ બિંદુ પર એક વિદ્યુત ભાર રહેલો છે q ની વેલ્યુ કેટલી છે તો q બરાબર તમને કિંમત આપેલી છે 8 મિલી કુલમ। મિલી કુલમ એટલે તમે જાણો છો 8 × 10 - 3 કુલમ। ઓકે, પછી એને એમ કીધું એક નાના -2 × 10 - 9 વિદ્યુત ભાર છે, એટલે બીજો q0 વિદ્યુત ભાર, બરાબર, પરીક્ષણ વિદ્યુત ભાર છે, એની કિંમત કેટલી આપેલી છે આપણે -2 × 10 - 9 કુલમ વિદ્યુત ભાર છે। p બરાબર 003, p બરાબર બિંદુ આપી 003 સેન્ટીમીટર, બરાબર। પછી એને એક r બિંદુ આપેલું છે 0.69 સેન્ટીમીટર અને q બરાબર 0.40 સેન્ટીમીટર બિંદુએ લાવવાનું હોય તમારે કાર્ય શોધવાનું છે કે કેટલું કાર્ય થશે। એટલે તમારે લઈ જવાનું ક્યાં છે p બિંદુએથી q બિંદુથી લઈ જવાનું છે, પણ પહેલા p થી r લઈ જાઓ, r થી q લઈ જાઓ, બરાબર। તો આટલા માટે કરેલું કાર્ય આપણે શોધવાનું છે। તો જો આકૃતિમાં સમજો પહેલા કે આ આપણો મેઇન કયો વિદ્યુતભાર કહેવાય મિત્રો, ચેપ્ટર 1 માં ભણેલા છે કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, એટલે આને કહેવાય આપણો સ્ત્રોત વિદ્યુતભાર, અને q0 વિદ્યુતભારને આમથી આમ ભગાડવાનો છે, એટલે આ q0 આપણો કયો વિદ્યુતભાર કહેવાય, પરીક્ષણ વિદ્યુતભાર, બરાબર। તો હવે પરીક્ષણ વિદ્યુતભાર એવું બોલે છે। ચલો હવે સ્ત્રોત વિદ્યુતભાર છે આપણો સેન્ટર, બરાબર, એને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે, ઉદ્ગમ બિંદુ O ઉપર। હવે q0 વિદ્યુતભાર જે છે એને p બિંદુએ પહેલા લઈ જાઓ, p બિંદુ કયું છે 0.03 સેન્ટીમીટર, આ કહેવાય x યામ, આ કહેવાય y યામ ને આ કહેવાય z। x એ y 0 છે અને z યામ 3 છે, એટલે z અક્ષ પર 3 સેન્ટીમીટર દૂર આપણે p બિંદુ વિચાર 1 2 3, એટલે એને આપણે વિચાર લીધું p બિંદુ। પછી r બિંદુ છે 0.69 સેન્ટીમીટર, એટલે x યામ 0, y યામ 6 ને z યામ 9, y યામ એટલે કે 1 2 3 4 5 6 અને z યામ 9 એટલે 9। તો આ બે બિંદુઓ, એક આ બિંદુ આ બિંદુ, આને જોડતી રેખા કઈ છે જો, બરાબર, એને જોડતી રેખા આ એટલા માટે r બિંદુ આપણે અહીં લખેલું છે। અને પછી ના પછી છે q બિંદુ, એ 0 4 0, x યામ 0, y યામ 4 ને z યામ 0, તો માટે એવું બિંદુ કયું થાય આ y અક્ષ પર જ આવશે, એટલે આ પોઈન્ટ પર તમારો આવે q બિંદુ, રાઈટ। ચલો તો હવે આપણે જાણીએ છીએ કે જ્યારે તમે કોઈ પણ એક વિદ્યુત ભારને કોઈ એક વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જાઓ છો તો એના તમે અનંત માર્ગ વિચારી શકો, અનંત માર્ગ વિચારી શકો, પરંતુ આપણે થિયરી ભણેલા છે, પરંતુ કરેલું કાર્ય એ માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે છે, પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે, પસંદ કરેલા માર્ગ પર આધારિત નથી, પસંદ કરેલા માર્ગ પર આધારિત નથી। થિયરીમાં આપણે આ વસ્તુ ડિટેલમાં સમજાવી ચૂકેલા છે, બરાબર। બસ તો કરેલું કાર્ય અંતિમ અને પ્રારંભિક સ્થાન, અંતિમ પ્રારંભિક સ્થાન હતું p અને અંતિમ સ્થાન હતું q, બરાબર। સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયાથી અહીંયા સુધી તમારે જવાનું છે, તો કરેલું કાર્ય સૂત્ર શું આવે q * ડેલ્ટા v। q વિદ્યુતભાર કયો છે q0 છે, બરાબર, q0 તમે લઈ જાવ છો તો q0 અહીંયા લખું છું, ડેલ્ટા v બરાબર શું થશે તો q0 ડેલ્ટા v ની જગ્યાએ હું લખીશ vq - vp, અંતિમ માઈનસ પ્રારંભિક vq - vp। ચલો vq એટલે કે હું વિદ્યુત સ્થિતિમાન લખવા માંગુ છું, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય kq / r।
એટલે આના માટે હું લખીશ કે q ડિવાઇડેડ બાય r2 આટલેથી અંતર ઉદ્ગમ બિંદુથી, બરાબર. અને આનું r1 લખું છું, તો માટે આના માટે એમ થશે q0 કે q ડિવાઇડેડ બાય r2 માઇનસ કે q ડિવાઇડેડ બાય r1. રેડી. આ q કયો છે? સ્ત્રોત વિદ્યુતભાર છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તમને ખબર હોય. વિદ્યુત સ્થિતિમાન કોનું? વિદ્યુત સ્થિતિમાનને શું દર્શાવે છે? જે તે બિંદુની લાક્ષણિકતા દર્શાવે છે. શું લાક્ષણિકતા દર્શાવે છે? કે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. વિદ્યુત ક્ષેત્ર q0 નથી ઉદ્ભવતું. વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ઉદ્ભવે છે? આ સ્ત્રોત વિદ્યુતભારના કારણે ઉદ્ભવે છે. માટે અહીંયા q જ આવશે. અને q0 તમારું કાર્ય શોધવા માટે તમે એકમ તંતુ વિદ્યુતભાર લઈને આવો છો. હવે ખાલી કિંમતો મૂકવાની છે, બાકી જવાબ તો તમને લોકોને આવડી જશે સોલ્યુશન કરતા. ચલો, મેં બહુ અઘરું છે નહીં. q0 વિદ્યુતભાર કેટલો છે? -2 ગુણ્યા 10 ની -9. કે બંનેમાં કોમન છે, કે ને કાઢ લઈએ 12. કે ની કિંમત કેટલી છે? એની કિંમત છે આપણી અહીંયા લખી દઉં 9 ગુણ્યા 10 ની 9, બરાબર. અને અહીંયા શું વધ્યું? q/r2. ચલો, q બંનેમાં કોમન છે તો q ને પણ બહાર કાઢી લઈએ. q ની કિંમત કેટલી છે? q ની કિંમત છે 8 ગુણ્યા 10 ની -3. અહીંયા લખી નાખીએ 8 ગુણ્યા 10 ની -3. હવે r1 r2 રહ્યા. r1 r2 કેટલા છે? તો r2 આપણા આપેલા છે 0 4 0 એટલે 4 સેન્ટીમીટર છે. 4 સેન્ટીમીટર એટલે 1/r2 4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર એટલે 10 ની -2 ઘાત. 10 ની -2 ઘાત તો ઉપર લખું તો શું લખાય? 100 લખાય. અહીંયા 100 લખી દઈશ. -1/r1. r1 કેટલા છે? 3 સેન્ટીમીટર છે. 3 સેન્ટીમીટર છે એટલે 1/3 ગુણ્યા 10 ની -2 ઘાત. સેન્ટીમીટર થી મીટરમાં કન્વર્ટ કરો તો એ 10 ની -2 ઘાત ઉપર છે એટલે ઉપર અહીંયા પણ શું લખાશે? 100 લખાશે. તો અહીંયા કાને આયા 100 ભાગ્યા 4 ને અહીંયા આયા 100 ભાગ્યા 3. ઓકે, આટલા સાદું રૂપ આપેલો જવાબ આપણો આવશે 1.2. જો મિત્રો હવે અહીંયા કેલ્ક્યુલેશન અને આટલાની ગણતરી હું ડાયરેક્ટ કરવા બેતો નથી. આટલો જવાબ મને યાદ હતો એટલા માટે મેં ડાયરેક્ટ જવાબ લખેલો છે. તમે લોકો કેલ્ક્યુલેશન કરજો, બરાબર. જો તમને લોકોને જવાબમાં કંઈ મિસ્ટેક જણાય તો તમે લોકો મને કમેન્ટ સેક્શનમાં તમારી કમેન્ટ કરી શકો છો. અને આ દાખલો જે ગણેલો છે આનું જે સાદું રૂપ હજી 2-3 સ્ટેપમાં આવશે. એ સાદું રૂપ જો કોઈને ના ફાવતું હોય એમ તો ફાવી જાય કે અઘરું એટલું છે નહીં, પણ જો કોઈને સાદું રૂપ ના ફાવે તો તમે લોકો મને જે કમેન્ટ સેક્શન જે ડિસ્ક્રિપ્શનના અંદર મારો કોન્ટેક્ટ નંબર છે એમાં તમે મને મેસેજ કરજો અને એમાં મારી તમે નોટ્સ તમે લોકો મંગાવી શકો છો. અને એ નોટ્સમાં મેં ડિટેલ અંદર આ બધું લખેલું છે. લખાણ પણ ટોટલ ડિટેલમાં લખેલું છે. આકૃતિ સારી વ્યવસ્થિત દોરેલી છે. બહુ મસ્ત મટીરિયલ છે, બરાબર. જેને પણ જરૂર હોય એને કહું છું, બરાબર. જેને જરૂર હોય એ લોકો મને મેસેજ કરીને તમે લોકો મટીરિયલ મેળવી શકો છો. અધરવાઇઝ જેને આવડે છે એના માટે કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, તો 1.2 જેટલો તમારો જવાબ આવશે. તો આ તો મિત્રો દાખલા નંબર એક્ઝામ્પલ 2.12 કશું નહીં, માત્ર ને માત્ર ખાલી એક આ સેન્ટેન્સ આ કોન્સેપ્ટ ઉપર દાખલો હતો. આ કોન્સેપ્ટ જેને ખ્યાલ હોય એ લોકો માટે આ દાખલામાં કંઈ એટલે કંઈ નવું નથી. તો આ દાખલામાંથી તમને શીખવા શું મળ્યું? શીખવા તો જો કે મળેલું છે, પણ એ જે તમે શીખીને એની એપ્લિકેશન તમે આ દાખલામાં કરી છે કે તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી તમે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને ગતિ કરાવો છો તો કરેલું કાર્ય એ માત્ર માર્ગ ઉપર આધાર રાખે માત્ર માર્ગ ઉપર આધાર રાખતું નથી, એ અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 2.13. ચલો મિત્રો એક્ઝામ્પલ 2.13 જુઓ. એવું કીધું છે આપણને કે બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ q વિદ્યુતભાર મૂકેલો છે. આખા ઘનના જેટલા પણ બિંદુઓ છે દરેક બિંદુ પર q વિદ્યુતભાર મૂકેલો છે. આ વિદ્યુતભાર તંત્રના લીધે ઘનના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉદ્ભવશે આપણે ચેક કરવાનું, બરાબર. ચલો તો આ ઘનનું કેન્દ્ર સમજી લો. અહીંયા આ સેન્ટર પોઈન્ટ પર તમારું કેટલું હશે વિદ્યુત સ્થિતિમાન સમજવાનું છે. એવું કીધું કે સમઘનના દરેક બિંદુ પર સમઘનના ટોટલ કેટલા બિંદુ? 8 બિંદુ. આ 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. તો પહેલું કે સમઘનના 8 બિંદુ પર સમાન વિદ્યુતભાર q મૂકેલો છે, બરાબર. હવે સમઘનના વિકર્ણની લંબાઈ d બરાબર કેટલી છે? ચાલો જો ડાયરેક્ટ ગોખી નાખેલી હશે તો ડાયરેક્ટ લખી નાખો, પણ જેને ગોખવી ના હોય, સમજવી હોય, જેને ખ્યાલ ના હોય કે એ હોય તો ચલો આપણે સમજીએ. સૌથી પહેલા તમે નીચે એક આ ચોરસ જોઈ શકો છો. ચોરસનો આ શું થાય? વિકર્ણ છે, બરાબર ને? આ છે ને આવ્યો વિકર્ણ છે. આ બાજુ કેટલી છે? b છે. આ પણ b છે, આ b છે, આ પણ b છે. આ છે ચોરસનો વિકર્ણ. તો તમે સમજી ગયો આ b હોય, આ b અથવા શું થઈ ગયું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો સમજી ગયો આ b તો આ c કેટલી હશે? તો કે b² + b² = c².
આ વિકર્ણ નામ આપી દઈએ આપણે સી, બરાબર. તો માટે સી સ્ક્વેર બરાબર શું થશે? 2b² બરાબર સી સ્ક્વેર. તો માટે સી બરાબર થઈ તમારી √2b, બરાબર. આ બધું આપ અંડરરૂટ કરો, b² નું અંડરરૂટ કરો, b નીકળી જાય, પહેલાનું √2. ચલો આ સી તો તમને મળી √2b, બરાબર. હવે તમારે આ આખા વિકર્ણની લંબાઈ તમારે શોધવાની છે, સમઘનના વિકર્ણની લંબાઈ. સમઘનની આ બાજુ છે, બરાબર, એનું માપ છે d, આ માપ છે c. તો અહીંયા પણ તમે પાયથાગોરસના પ્રમેયનો યુઝ કરો તો તમને આ d મળી જાય કે ના મળી જાય, બરાબર. તો શું થશે અહીંયા કને d² બરાબર શું થશે? બે બાજુનો વર્ગનો સરવાળો એક કર્ણના વર્ગ બરાબર હોય છે, બરાબર. તો માટે આ b² + c². ચલો b² ની કિંમત b², c² ની કિંમત કેટલી છે? √2b નો સ્ક્વેર = d². એટલે કે b² + √2 નો સ્ક્વેર કરો તો b, b² નો b² = d². તો કેટલા આયા ટોટલ? 2 અને 1 3b², 3b² બરાબર d². તો d ને કરતા કરીએ તો √3b. ઓકે, તો તમને d મળી ગયા. તો માટે વિકર્ણના સમઘનના વિકર્ણની લંબાઈ કેટલી આવી? √3 * b જેટલી. ઓકે, જો √3 * b આવી તો કેન્દ્રથી દરેક બિંદુનું અંતર સમાન છે કે જે કેટલું હોય? r બરાબર કેટલું હોય? d/2 હોય. આ કેન્દ્રથી d છે તો આટલેથી આટલું અંતર કેટલું થાય? d/2 જ થાય ને. આટલેથી આટલું પણ d/2, દરેક જગ્યાએ સમાન હોય. તો d/2 d કેટલી છે? √3b/2. તો માટે તમને r કેટલા મળે? અંતર r મળે √3b/2. આપણે શોધવું તો શું? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન માટે સૂત્ર શું આવે? v = આવે kq / r. r તો મળી ગયા. હવે સમજીએ કે દરેક જગ્યાએ વિદ્યુત ભાર સમાન છે, અંતર સમાન છે, તો વિદ્યુત સ્થિતિમાન સમાન જ છે. તો 1 2 3 4 5 6 7 8 કરું એ જગ્યાએ ડાયરેક્ટ 8 ટાઈમ kq / r કરું તો તમને કોઈ પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં. આ સેન્ટર પોઈન્ટ પર છે એટલે લખું છું vc. ઓકે, તો 8 ગુણ્યા k ની કિંમત 9 ગુણ્યા 10⁹ વિદ્યુત ભાર q, q ની કિંમત સોરી એ કિંમત તો ક્યાં મૂકવાની છે? એમને મને લખવાનું છે. ઓકે, તો k ની કિંમત ડાયરેક્ટ લખી નાખીએ 1/4πε0. 8 8 ની જગ્યા છે, k ની જગ્યાએ લખું છું 4πε0. q ની જગ્યા છે, r ની કિંમત કેટલી હતી? √3b/2. તો 2 તો 4 થઈ ગયા અને 2 ચોક 8 થઈ ગયા. તો જવાબ શું આવ્યો? 4q ભાગ્યા શું હતું? √3b/ε0 ને, √3b/ε0. તો આ તમને મળી ગયું સેન્ટરમાં, એટલે કે એના કેન્દ્ર ઉપર, સમઘનના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આ જે સૂત્ર છે vc = 4q / √3b/ε0. આ સૂત્ર મિત્રો ખાસમ ખાસ નોટ કરી રાખો, બરાબર. તમે સૂત્રોનું જે પણ એક હું તો કહું બનાવી જોઈએ, સૂત્રની એક નોટ્સ બનાવતો તો સૂત્ર નોટ્સમાં આવ્યું એમ નોટ કરી લો કે સમઘનના કેન્દ્ર પર સમાન વિદ્યુત ભાર હોય તો એના કેન્દ્ર પર ઉદ્ભવતું સ્થિતિમાન આટલું છે. MCQ તમને જ્યારે ત્યારે પૂછે તો તમે ડાયરેક્ટ આ સૂત્ર મૂકીને સીધી ગણતરી કરી શકો છો, બરાબર. એક રીતે જે બધી શોર્ટ ટ્રીકો જે બને છે, શોર્ટ ટ્રીકો આ રીતે બને છે. ડાયરેક્ટ શોર્ટ ટ્રીક ગોખે ના કરતા દાખલો આવડી જાય, સૂત્ર આવડી જાય. સૂત્ર હવે યાદ રાખો તો કોઈ પ્રોબ્લેમ થશે એ માટે આ સૂત્ર ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવું તરીકે જણાય. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો મિત્રો, એક્ઝામ્પલ 2.14 જો એમાં એવું કીધું છે આપણને 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર દૂર અંતરે મૂકેલા છે. એ ગોળો છે એની પર વિદ્યુત ભાર છે આપણો 1.5 માઇક્રોકુલમ અને બી ગોળો છે એની પર આપણી પાસે વિદ્યુત ભાર છે 2.5 માઇક્રોકુલમ. ને બે વચ્ચે અંતર છે 30 સેન્ટીમીટર. હવે નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને શોધો. શું શોધવાનું છે? એક v ફાઇન્ડ આઉટ કરવાનો છે અને બીજો e ફાઇન્ડ આઉટ કરવાનો છે. પહેલા આપણે એવું કીધેલું છે કે બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પર એ બે રેખાને જોડતી બે વિદ્યુત ભાર હતો. બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પર, અને બી પાર્ટમાં આપણે એવું કીધું છે કે મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ, મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ઓકે, ચલો પહેલું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. ચલો પેલા વિદ્યુત સ્થિતિમાન શોધો, કારણ કે વિદ્યુત સ્થિતિમાન એક જ સ્ટેપમાં બધી હશે. તો આ
રેખાને જોડતું મધ્ય બિંદુ આ રહ્યો છે. આવું પોઈન્ટ પર તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમે જાણો શું થાય કે Q ડિવાઇડેડ બાય R. પણ અહીંયા કને આના કારણે પણ વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવ છે ને આના કારણે પણ ઉદ્ભવ છે. આ સપોઝ કે વિદ્યુત ભાર Q1 છે અને આ વિદ્યુત ભાર Q2 છે. તો Q1 કે Q2 ડિવાઇડેડ બાય R1 R2. હવે સમજો કે આખું અંતર 30 છે તો આટલેથી આટલું અંતર કેટલું થાય 15 સેન્ટીમીટર. આ અંતર આપણે કેટલું થઈ જશે 15 સેન્ટીમીટર. તો બંનેમાંથી આવશે કે કોમન Q1 ડિવાઇડેડ બાય R1. R1 કેટલા છે 15 સેન્ટીમીટર એટલે 15 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત બધા એટલે 0.15 લખીએ ને વત્તા અને Q1 ની કિંમત લખી નાખો. Q1 ની કિંમત કેટલી છે 1.5 માઇક્રોકુલમ એટલે કે 1.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત વત્તા Q2 ની કિંમત છે 2.5 માઇક્રોકુલમ એટલે કે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ભાગ્યા અંતર કેટલું છે 0.15 જેટલું અંતર છે. ઓકે k ની કિંમત આપણી થાય 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ઓકે ચલો કે Q1 Q2 ડિવાઇડેડ બાય કે Q2 ડિવાઇડેડ ચલો ઓકે છે. સાદુરૂપ આપી દઈએ. કેટલું સાદુરૂપ 0.15 બંનેમાં કોમન છે 1.5 વત્તા 2.5 કરો ટોટલ કેટલા થઈ જશે દોઢ ને અઢી 4 થઈ જશે. 4 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ભાગ્યા 0.15 ગુણ્યા 9 ગુણ્યા 10 ની માઈનસ 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આટલા સાદુરૂપ આપો એટલે આપણો જવાબ આવશે 2.4 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ. ઓકે ચલો એક તો O બિંદુ એટલે કેન્દ્ર O પોઈન્ટ પર તમને વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. ચલો એક આન્સર આપણો આવી ગયો અહીંયા લખી દઈએ આપણે 2.4 ગુણ્યા 10 ની 5 ઘાત. ચલો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રમાં તમે જો કે આ Q1 ના કારણે બધું વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં હશે આ દિશામાં છે. Q2 ના કારણે બધું વિદ્યુત ક્ષેત્ર એ પણ ધન વિપરીત એટલે પણ એ પણ આ બાજુ આવશે એટલે E2 E1 આપણે કરીએ તો આપણને મળે કારણ કે આ આમ ધકેલ છે પેલો એની બાજુ ધકેલ છે. 0 નથી જાય કેમ 0 નથી જાય કારણ કે બંને બાજુ Q1 Q2 સરખા છે ને. આ બાજુ નાનો વિદ્યુતભાર છે આ બાજુ મોટો વિદ્યુતભાર છે. તો મોટું વિદ્યુત ક્ષેત્ર કોનું હોય Q2 નું હોય એટલે મોટાથી નાનું બાદ કરીએ એટલે આપણે શું લખવું પડશે E2 E1 આપણે લખવા પડશે. ઓકે ચલો તો હવે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. અહીંયા કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સૂત્ર શું થશે આપણું E2 E1. E2 E1 E2 એટલે Q2 વિદ્યુત ભારના કારણે બધું વિદ્યુત ક્ષેત્ર એટલે સૂત્ર શું છે કે Q2 ડિવાઇડેડ બાય R2 બરાબર કે Q ડિવાઇડેડ બાય R2 સોરી R2 નો સ્ક્વેર માઈનસ કે Q1 ડિવાઇડેડ બાય R1 નો સ્ક્વેર બરાબર વિદ્યુત ક્ષેત્ર સૂત્ર KQ બાય R સ્ક્વેર આના કારણે બધું R1 નો સ્ક્વેર. બંનેમાંથી આપણો K તો શું આવશે કોમન આવશે એટલે K ને કાઢી દઈએ બહાર. ચલો K ની કિંમત લખીએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q2 ની કિંમત લખીએ 2.5 માઇક્રોકુલમ એટલે કે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. Q1 ની કિંમત લખીએ 1.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ભાગ્યા R2 નો સ્ક્વેર. R એટલે 15 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરું તો 0.15 નો સ્ક્વેર અહીંયા કરવો પડશે 0.15 નો સ્ક્વેર. આટલા સાદુરૂપ આપો એટલે આપણો આન્સર શું આવશે તો કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 2.5 માંથી 1.5 જાય એટલે 1 વધે એટલે 1 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત અને નીચે તો છેદ તો સરખો છે 0.15 તો 0.15 નો સ્ક્વેર કરો 0.0225. ઓકે આટલા સાદુરૂપ તમે આપશો એટલે તમારો જવાબ આવશે 4 ગુણ્યા 10 ની 9 માઈનસ 6 અને 5 ગુણ્યા 5 વોલ્ટ પ્રતિ મીટર. ઓકે તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું કેન્દ્ર આગળ. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એની દિશા કઈ હશે તો તમે સમજી શકો છો કે એક આમથી ધક્કો મારે ને એક આમથી ધક્કો મારે તો વચ્ચે પડેલી વસ્તુ કઈ બાજુ જશે જેનો વધારે ધક્કો લાગે એની પર વસ્તુ જશે બરાબર. તો માનો કે આ Q01 પરીક્ષણ વિદ્યુત ભાર મૂક્યો તો આનું વિદ્યુત ક્ષેત્ર વધારે છે આનું ઓછું છે બરાબર. તો આ થોડું ઘણું નાબૂદ કરે પડતો પરિણામી વધારે મોટો તો કોણ છે E2 છે. તો માટે વિદ્યુત ક્ષેત્ર દિશા કઈ B થી A તરફ બરાબર B થી A તરફ એની દિશા થઈ ગઈ. ઓકે તો ચલો એક કામ તો પતી ગયું. હવે બી સુધી કે મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ વિદ્યુત ક્ષેત્ર કેટલું અહીંયા જવાબ લખી દઉં 4 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ પ્રતિ મીટર. ઓકે ચલો હવે બી માટે જો કે મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ આ 10 સેન્ટીમીટર ઉપર એક પી બિંદુ આવેલું છે. તો પહેલા તો વિદ્યુત સ્થિતિમાન શોધીએ. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર એઝ યુઝ્યુઅલ V શું આવશે KQ ડિવાઇડેડ બાય R. પણ બે બિંદુ છે એટલે શું હશે KQ1 ડિવાઇડેડ બાય R વત્તા KQ2 ડિવાઇડેડ બાય R. રેડી ચલો R અંતર તો અહીંયા કને આપણે વિદ્યુત ભાર મૂકીએ Q1 અહીંયા મૂકીએ આપણે વિદ્યુત ભાર Q2 તો આટલેથી આટલું અંતર કયું AP અહીંયા કને શું લખીશ KQ1 ડિવાઇડેડ બાય AP. પેલું અંતર છે BP એટલે અહીંયા શું લખીશ હું BP. પણ AP અને BP અંતર તો આપેલા નથી પણ એ તો તમે સમજી શકો કે AP BP અંતર કેવા છે
સરખા હશે. હવે એપીબીપી અંતર શોધવું છે તો આ છે 15 સેન્ટીમીટર, આ છે 10 સેન્ટીમીટર, તો આ થયું કર્ણ. તો શું થશે એના માટે અંડર રૂટ 15 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. 15 નો વર્ગ કેટલો થશે 225 વત્તા 10 નો વર્ગ 100 એટલે ટોટલ કેટલા કહેવાય 325 કહેવાય. તો માટે હું અંદર લખીશ 325. 325 ના 12 કાઢો જવાબ આવે 18 સેન્ટીમીટર. 18 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરું તો જવાબ મારો આવ્યો 0.18 મીટર. ઓકે, આટલું અંતર 0.18 મીટર, તો આટલું અંતર પણ કેટલું થશે 0.18 મીટર જ થશે. ચલો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. અહીંયા બંને જગ્યા આવશે 0.18. ઓકે, તો માટે v k ની કિંમત આપણે લખીએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત. બંનેમાં કોમન છે, કાઢી લઈએ કોમન એટલે 12 લખી નાખીએ. q1 ની કિંમત આપણે કેટલી હતી તો વિદ્યુત ભાર હતો એ જ 1.5 માઇક્રોકુલમ એટલે 1.5 ગુણ્યા 10 ની -6 ઘાત ભાગ્યા 0.18 વત્તા પહેલા કેટલા છે 2.5, અહીંયા લખીશ 2.5 ગુણ્યા 10 ની -6 ઘાત ભાગ્યા 0.18. આ એ તો એ જ 1.5 વત્તા 2.5 કેટલો જવાબ આવશે 4 ગુણ્યા 10 ની -6 ઘાત ભાગ્યા 0.18 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આટલા સાદું રૂપ આપો એટલે આપણો આન્સર આવશે એટલામાં કરે તો એટલે કે આવશે 2 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાન શોધો છો. ઓકે, ચલો v મળી ગયા 2 ગુણ્યા 10 ની 5 ઘાત. એકદમ સિમ્પલ છે, સૂત્ર મૂક્યું છે, બીજું કંઈ નવું છે નહીં. હવે જરાક થોડી રામાયણ થશે વિદ્યુત ક્ષેત્ર શોધવાની. ચલો વિદ્યુત ક્ષેત્ર શોધીએ. ચલો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એમ કરીએ q1 ના કારણે બધું વિદ્યુત ક્ષેત્ર E1 છે, તો તમારે લખાણમાં શું લખવાનું કે q1 વિદ્યુત ભારના કારણે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. સિમિલરલી q2 વિદ્યુત ભારના કારણે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ બે લીટી લખીને પછી E1 E2 લખવાના. E નું સૂત્ર શું થાય કે q1 ડિવાઇડેડ બાય r2. r2 કેટલો છે ap નો વર્ગ, ap વર્ગ લખી નાખો. અહીંયા કને કે q2 ડિવાઇડેડ બાય bp નો વર્ગ. ચલો k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q1 ની કિંમત 1.5 ગુણ્યા 10 ની -6 ઘાત, અંતર r 0.18 એનો વર્ગ. અહીંયા કને 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q2 ની કિંમત 2.5 ગુણ્યા 10 ની -6 ઘાત, અંતર 0.18 નો વર્ગ. આટલા સાદું રૂપ તમે આપો એટલે આપણો આ આન્સર આવશે આઈ થિંક 0.42 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ મીટર. અને આનો આન્સર આવશે 0.69 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્ર E1 E2 થાય કે આપણે શોધવું છે શું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેનું. કારણ કે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે ને, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર તમે જાણો છો. E net બરાબર આપણે શું લખીએ છીએ અંડર રૂટ E1 નો સ્ક્વેર વત્તા E2 નો સ્ક્વેર વત્તા 2 E1 E2 cos થીટા. હવે થીટા એંગલ કેટલો એ આપણે નક્કી કરવો છે. તો થીટા એંગલ નક્કી કરવા માટેની એક સિમ્પલ ટ્રીક અહીં સમજી લો. તો જો આપણું ત્રિકોણ કયું છે AOP, અહીંયા હું લખું ત્રિકોણ AOP માં ખૂણો P બરાબર કયો છે થીટા બાય 2 છે. તો કે tan થીટા 2 બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ 15, પાછળની બાજુ આની સામેની બાજુ આ રહ્યા 15, 10 એટલે 15 ભાગ્યા 10 તો જવાબ કેટલો આવશે 1.5. તો માટે થીટા બરાબર આ tan પેલી બાજુ એટલે શું કહેવાય tan ઇન્વર્સ 1.5. તો tan ઇન્વર્સ 1.5 કરો એટલે તમારો જવાબ આવે 56.3 ડિગ્રી. લોક ટેબલમાં જોવું તો જોઈ લેજો બરાબર. થીટા બાય 2 તમારે 56.3, તો થીટા કેટલા આવશે બે પેલી બાજુ મલ્ટીપ્લાય કરવા પડશે તો 56 દુ થશે 112, 3 દુ 6, તો જવાબ શું હોય થીટા તમારો 112.6 ડિગ્રી. બસ બાકી બધી કિંમતો તમને ઓલરેડી આપી દીધેલી છે, તો કિંમતો મૂકો જવાબ લાવો, ઈ નેટ ઇઝીલી મળી જશે. ચલો આમાં બધી કિંમત અહીંયા ઇનપુટ કરું છું, અહીંયા જગ્યા નહીં એટલે આપણે ઉપર ઇનપુટ કરી નાખીએ. જો અંડર રૂટ E1 નો સ્ક્વેર, E1 કેટલા છે 0.42 ગુણ્યા 10 ની 6 ઘાત, 0.42 ગુણ્યા 10 ની 6 ઘાત નો વર્ગ વત્તા E2 નો વર્ગ, E2 નો વર્ગ એટલે 0.69, 0.69 ગુણ્યા 10 ની 6 ઘાત નો વર્ગ બરાબર વત્તા 2E1 E2 2 ગુણ્યા કેટલા છે 0.42 ગુણ્યા 10 ની 6 ઘાત અને 0.69 ગુણ્યા 10 ની 6 ઘાત અને ઇનટુ cos થીટા. cos થીટા કેટલા છે 112.6 ડિગ્રી. ઓકે, આટલા જ તમારે સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ અહીંયા કને નથી લખતો, સાદું રૂપ નો આજે સ્ક્રીન પર દેખાય છે બરાબર.
આ સાદુરૂપ મેં તારવેલું છે. આ સાદુરૂપ તમે લોકો વિડીયો પોઝ કરીને અથવા તો પછી સ્ક્રીનશોટ લઈ અને તમે લોકો આ સાદુરૂપ ઉતારી લો. બરાબર, તો આટલો આન્સર તમારો આવે છે એક્ઝામ્પલ 2.14 નો, જે બીમાં આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું તે. ઓકે, જો મિત્રો એક્ઝામ્પલ 2.15 માં એવું કીધું છે આપણે કે અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર q છે. એટલે આ એક અંદરની એક ત્રિજ્યા છે, સપોઝ કે r1, અને બહાર આ એક ગોળો બીજો બને છે કે જેની ત્રિજ્યા કેટલી છે r2. બરાબર, r1 છે ને એ બહારની ત્રિજ્યા છે r2, અને એના કેન્દ્ર છે એની પર એક વિદ્યુતભાર મૂકેલો છે q. બરાબર, ગોળાકાર કવચ પરનો વિદ્યુતભાર કેપિટલ q છે. બરાબર, તો કવચના કેન્દ્ર પર વિદ્યુતભાર સ્મોલ q જો મૂકવામાં આવે, જે સ્મોલ q વિદ્યુતભાર મૂક્યો છે, તો કવચની અંદર અને બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? તો જો અહીંયા કને આપણે વિદ્યુતભાર છે સ્મોલ q, આપણે વિદ્યુતભાર મૂકીએ તો આપણે જાણીએ છીએ જ્યારે અહીં કને આપણે સ્મોલ q વિદ્યુતભાર મૂકીએ ને પહેલા પ્રશ્ન પ્રમાણે, તો એ પાર્ટમાં એવું કીધું કે સ્મોલ q વિદ્યુતભાર જ્યારે તમે કેન્દ્રમાં મૂકો તો ત્યારે અંદર આ જે r1 ત્રિજ્યા છે ત્યાં અને r2 ત્રિજ્યા છે ત્યાં પૃષ્ઠ ઘનતા કેટલી હશે? તો અંદરની ત્રિજ્યા છે આપણી r1, તો કે r1 ત્રિજ્યા વાળા ગોળા માટે કેટલો વિદ્યુતભાર પહેલા તો પ્રેરિત થશે. જો તો અહીંયા સપોઝ કે આ પ્લસ q વિદ્યુતભાર હોય તો આપણે અંદરની સપાટી ત્યાં કને કેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય? માઇનસ વિદ્યુતભાર પ્રેરિત થાય. આપણે કયો? માઇનસ q વિદ્યુતભાર. અને બહારની સપાટી પર પ્લસ q વિદ્યુતભાર પ્રેરિત થશે. કયો થશે? પ્લસ q વિદ્યુતભાર. તો અહીંયા કન થયો આપણે પ્લસ q વિદ્યુતભાર, ને અહીંયા કન થયો માઇનસ q. અંદર આપણે જે સ્મોલ q વિદ્યુતભાર મૂકેલો છે એના કારણે આટલો વિદ્યુતભાર પ્રેરિત થાય છે. તો આપણે એમ પૂછ્યું કે પૃષ્ઠ ઘનતા કેટલી? તો r1 ત્રિજ્યાના ગોળા માટેની પૃષ્ઠ ઘનતા, તેની પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા 1 વડે દર્શાવીએ. તો સિગ્માનું સૂત્ર શું થાય? સિગ્મા બરાબર q બાય a. q કેટલો છે? માઇનસ q વિદ્યુતભાર છે, અને a એટલે ક્ષેત્રફળ. અંદરના ગોળાની ત્રિજ્યા r1 હોય તો ગોળાનું ક્ષેત્રફળ શું થાય? 4 pi r2, એટલે કે r1 સ્ક્વેર. તો અંદરના ભાગમાં પૃષ્ઠ ઘનતા હશે સિગ્મા 1 બરાબર માઇનસ q upon 4 pi r સ્ક્વેર. ઓકે, અને r2 ત્રિજ્યાના ગોળા પર ના ગોળાની અથવા r2 ત્રિજ્યાના ગોળો તો ના લખે, પણ r2 ત્રિજ્યાની ગોળાની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા 2 બરાબર q નેટ ભાગ્યા 4 pi r સ્ક્વેર. હવે q નેટ કેમ લખ્યો? તો જો આના કારણે જે વિદ્યુતભાર પ્રેરિત થયો એ તો પ્લસ q છે, અને આપણે રકમમાં એવું કીધેલું છે કે આ ગોળાની બહારની સપાટી પર કેપિટલ q જેટલો વિદ્યુતભાર છે. તો કુલ વિદ્યુતભાર આ સપાટી પર કેટલો થયો? સ્મોલ q પ્લસ કેપિટલ q. તો માટે આની જગ્યાએ અમારે શું લખવું પડશે? q પ્લસ સ્મોલ q ડિવાઇડેડ બાય 4 pi r2 નો સ્ક્વેર. તો આપણને આ પૃષ્ઠ ઘનતા સિગ્મા 2 અને સિગ્મા 1 બંને મળી ગઈ. ઓકે, જો એના પછી બી પાર્ટમાં આપણે એવું કીધું છે કે આ રેખાના જો કવચ ગોળાકાર ન હોય અને કોઈ તેઓ અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલમાં કે જેમાં કોઈ વિદ્યુતભાર નથી ત્યાં અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એવું સમજાવો. તો એ પણ આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. જો આવું નથી અને માનો કે કોઈ આ રીતે અનિયમિત આકારનો કોઈ તમારી પાસે સુવાહક છે, અનિયમિત આકારનો સુવાહક હોય તો આપણે જાણીએ છીએ આજે કેપિટલ q જેટલો વિદ્યુતભાર છે એ દરેક વિદ્યુતભાર ક્યાં હોય? માત્ર ને માત્ર સપાટી પર હોય. હવે દરેક વિદ્યુતભાર સપાટી પર હોય તો માની લો કે અંદર આપણે એક ગાઉસિયન સપાટી વિચારો. આ બ્લેક કલર દોરીએ શું? એક ગાઉસિયન સપાટી છે, બરાબર? ગાઉસિયન સરફેસ. તો આ ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. કોઈ વિદ્યુતભાર ઘેરાતો તો આપણે જાણીએ છીએ કે E ડોટ ds બરાબર q બાય એપ્સિલોન 0 બંધ ઇન્ટિગ્રેશનમાં આપણું ગાઉસનું સૂત્ર છે. હવે અંદર જો ઘેરાતો વિદ્યુતભાર જ નથી, એટલે કે જો q જો 0 છે તો E ડોટ ds બરાબર શું થશે? 0. તો માટે વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું થશે? 0. માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? 0 આવે. ઓકે, અને આ તો આપણે પહેલા ચેપ્ટરથી જ ભણતા આવીએ છીએ એટલે તમને પણ ખ્યાલ છે. ઓકે, તો એક્ઝામ્પલ 2.15. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે 2.16. જો મિત્રો એક્ઝામ્પલ 2.16 ની રકમ આવી છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું, ક્યાં કીધો છે? લંબ ઘટક કીધો છે. લંબ ઘટકનું વિદ્યુત ભારની સપાટીથી એક બાજુએથી બીજી બાજુએ, એક બાજુથી બીજી બાજુ અસતતપણું કેટલું હોય? E2 - E1 = n ગ્રેડ સિગ્મા upon એપ્સિલોન 0. આટલું આપણે સાબિત કરવાનું છે.
વિદ્યુત ક્ષેત્ર આટલું એવું સાબિત કરવાનું છે કે જે n કેરેટ એ સપાટીને લંબ એકમ સદિશ છે, સિગ્મા એની પૃષ્ઠ ઘનતા છે. આ પરથી દર્શાવો કે સુવાહકથી તરત બહારની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ છે. એ પાર્ટમાં આટલું સાબિત કરવા કીધું છે, પછી આપણે બી પાર્ટ સાબિત કરીએ. તો જો આ એક આપણો માની લો કે સુવાહક છે અનિયમિત આકારનો, બરાબર. આ સુવાહક જે છે તો આ સુવાહક પર આપણે એક વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલો છે આ રીતે, બરાબર. હવે તો સુવાહક પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી કહેવાય? સિગ્મા છે, બરાબર. તો સિગ્મા પર આપણે શું લખીએ? q બાય a લખીએ કે, બરાબર. તો માટે વિદ્યુતભાર q બરાબર કેટલો થયો? સિગ્મા ઇન્ટુ a. ઓકે, ચલો. હવે આ જે વિદ્યુતભાર જે છે, બરાબર, તો આ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે હશે, અહીંયા કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે આ દિશામાં લખીએ કે E1. એટલે એમ સમજો કે આ દિશામાં જે એકમ કેરેટ છે એ n કેરેટ છે, અને નીચેની બાજુ જે n કેરેટ છે એ માઇનસ n કેરેટ છે, બરાબર. ઉપર ધન n કેરેટ, નીચે માઇનસ n કેરેટ. હવે આપણે આ વસ્તુ સાબિત કરવા માટે શું કરશું? ગાઉસિયન સપાટી વિચારો. શું કરું? ગાઉસિયન સપાટી. તો એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારતા. નળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે એ રીતે વિચારશું કે એનો થોડો ભાગ અંદર આવે અને થોડો ભાગ બહાર આવે, બરાબર. એટલે આ ગાઉસિયન સપાટી નળાકાર આપણે આ રીતે કંઈક વિચાર્યું છે, બરાબર. એની આ છે સપાટી નંબર 1, આ સપાટી નંબર 2, અને આ રહ્યા વક્રાકાર સપાટી જે આપણે કહીએ ને, ચલો આને 2 આપી દઈએ, અને આ રહ્યા સપાટી 3. ઓકે, આ 3 સપાટી છે. તો હવે આ ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? આ દિશામાં આવશે. અને આ જે સપાટી નંબર 1 જે છે, આ ગોળાકાર સપાટી, એનો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ ds1 એમ માની લો, એ પણ કઈ બાજુ આવે? બહારની તરફ આવશે. આનો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ લંબરૂપે બહારની તરફ ds2, વિદ્યુત ક્ષેત્ર નીચે બાજુ E2. ઓકે, અને આ જે વક્રાકાર સપાટી છે એનો ds3 આમ, અને વિદ્યુત ક્ષેત્ર તો ઉપર બાજુ છે, બરાબર. તો એ બંને વચ્ચે કેટલો એંગલ બનશે? 90 નો એંગલ બનશે, બરાબર. તો ગાઉસનો નિયમ એપ્લાય કરતા તો ગૌસના નિયમ પરથી આપણે જાણીએ શું થાય? બંધ ઇન્ટિગ્રેશન E ડોટ ds બરાબર q બાય એપ્સિલોન 0. q એટલે કયો? ઘેરાતો વિદ્યુતભાર હશે, બરાબર. કુલ કેટલો જે ઘેરાતો વિદ્યુતભાર હોય અહીંયા લઈને આવ્યા હતા, કેપિટલ q લખો, સ્મોલ q લખો, કોઈ વાંધો નહીં. ચલો, 3 સપાટી. હવે બંધ ઇન્ટિગ્રેશન 3 સપાટી માટે એટલે 3 સપાટી લેવી પડશે. તો એક સપાટી નંબર 1 વત્તા સપાટી નંબર 2 વત્તા સપાટી નંબર 3 ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0. હવે સપાટી 1 વડે જે ઘેરાતું હશે E1 ડોટ ds1, E2 ડોટ ds2 અને E3 ડોટ ds3, અને 3 નામ આપી દઈએ. ઓકે, ચલો. E1 ds1 બે વચ્ચે ખૂણો કેટલો બને છે જોઈ શકો તમે. થીટા બરાબર 0 ડિગ્રીનો ખૂણો બને છે, એટલે cos 0 1, એટલે આનું શું થશે? E ડોટ ds, એટલે es લખી દઉં. s એટલે શું છે? ક્ષેત્રફળ. ds એ તો અચળ છે, બહાર કાઢલું. ds નું કુલ સંકલન કરીશ એટલે મને s મળશે, માટે આની જગ્યાએ મેં લખ્યું es. અહીંયા કને બે વચ્ચે એંગલ બન્યો 90, એટલે cos 90 0, એટલે આ પદ થઈ જશે 0 E1s વત્તા આ બાજુ શું થશે? E3 અને ds. ચલો, E3 આપણે આ સાબિત કરવા માટે E1 E2 ની જરૂર છે, માટે આને નામ આપી દઉં EO અને આને નામ આપી દઉં E2, એટલે શું કોઈ પ્રોબ્લેમ ના રહે આપણે. આ ds2 અને આ માત્ર ds. ઓકે, ચલો, આ તો 0 થઈ ગયું. E2 અહીંયા કને એંગલ કેટલો બને છે? થીટા બરાબર 0 ડિગ્રીનો એંગલ બને છે, માટે E ds cos 0 ની કિંમત 1, માટે અહીંયા શું આવશે? E ds જ આવશે. ds નો સોલ્વ કરો એટલે મને શું મળશે? s મળશે. બાકી અહીંયા કને q બરાબર શું છે? q બરાબર આપણે સિગ્મા ઇન્ટુ a ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળને આપણે s વડે દર્શાવીએ છીએ, માટે q બાય s લખું છું અહીંયા કને. હાલની તારીખમાં આનું જે ક્ષેત્રફળ છે એને s વડે મેં દર્શાવેલું છે, માટે બરાબર. બાકી q1 a તમે સૂત્ર લખો, a નું એ જ છે. તો આ જગ્યાએ હું લખીશ સિગ્મા ઇન્ટુ s q બરાબર ભાગ્યા એપ્સિલોન 0. આ બંનેમાંથી ચલો અહીંયા લખી દઈએ. આ 0 તો લખે E1 વત્તા s વત્તા E2 વત્તા s, એટલે E1 વત્તા E2 s ને કાઢ દઉં કોમન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા s અપોન એપ્સિલોન 0. s બંને બાજુથી કેન્સલ આઉટ. ઓકે, હવે જરા ગ્રાફમાં સમજો. હવે આ E1 આ બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે એને દર્શાવતો એકમ સદિશ છે n કેરેટ, બરાબર. અને E2 નીચે બાજુ વિદ્યુત ક્ષેત્ર એને દર્શાવતો એકમ સદિશ છે E2 n કેરેટ. અહીંયા લખું કે જ્યાં E1 સદિશ બરાબર E1 ઇન્ટુ n કેરેટ અને E2 સદિશ બરાબર E2 ઇન્ટુ
n कैरेट पण ये केवा माइनस नीचे बाजू છે એટલે તો e1 ની જગ્યાએ લખીશ e1 n कैरेट અહીંયા લખું e2 n कैरेट प्लस ના માइनस કારણ કે માइनस એટલા માટે इज इक्वल टू सिग्मा अपॉन एप्सिलॉन 0 n कैरेट कॉमन कर लिए बाहर બંને બાજુ बराबर तो e1 माइनस e2 n कैरेट कॉमन इज इक्वल टू जवाब શું આવ્યો સિગ્મા अपॉन एप्सिलॉन 0 જે આપણે પહેલા અસતતપણું સાબિત કરવાનું તે આપણું થઈ ગયું ઓકે બીજું હવે એવું કીધું છે આપણને કે આ સુવાહકની તરત બહારની સપાટી પર લાઈન એક્ઝેક્ટ બહારની સપાટી પર સિગ્મા अपॉन एप्सिलॉन 0 જેવું સાબિત કરો તો જ્યારે આપણે ખબર છે જ્યારે આપણે સુવાહક ઉપર આવી રીતે વિદ્યુતભાર આપણે જ્યારે એપ્લાય કરશું ત્યારે બધો વિદ્યુતભાર કઈ જગ્યાએ એપ્લાય થઈ જશે સુવાહકની બહારની સપાટી પર એપ્લાય થશે બરાબર તો આ જે સુવાહક છે બધો વિદ્યુતભાર ક્યાં છે એની સપાટી પર હશે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય 0 આ વિદ્યુત ક્ષેત્ર માની લો E1 આ વિદ્યુત ક્ષેત્ર E2 તો બસ આ સૂત્રમાં કિંમત મૂકી દો E1 E2 E2 ની કિંમત છે 0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા अपॉन એપ્સિલॉन 0 n कैरेट તો એની જગ્યાએ છે હવે E1 ના ખાલી E લખાય તો E n कैरेट બરાબર સિગ્મા अपॉन એપ્સિલॉन 0 બરાબર n कैरेट તમે બંને બાજુ એકમ સદિશ વડે દર્શાવો થઈ ગયું સિગ્મા अपॉन એપ્સિલॉन 0 બરાબર n कैरेट સાબિત કરવાનું તે આવી કિંમત ઓકે ચલો બી પાર્ટ સોલ્વ કરીએ જો બી પાર્ટમાં એવું કીધું છે કે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એ વિદ્યુતભારની સપાટીની એક બાજુએથી બીજી બાજુએ જતા કેવો હોય છે સતત હોય છે તો માની લો કે આપણો સુવાહક છે બરાબર સુવાહકની આડી સપાટી 1 અને આડી સપાટી નંબર 2 છે અહીંયા માનો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે તો આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર આ રીતે એના બે ભાગ પડશે એક આ દિશામાંનો ઘટક ને બીજો ઉપર દિશામાંનો ઘટકમાં આ E પેરેલલ અને આ રહ્યો E લંબ છે તો સિમિલરલી અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર આ રીતે લંબ રૂપે હોય બરાબર કારણ કે અનિયમિત આકારનું છે સુવાહક આપણને સ્પષ્ટપણે કીધો નથી કે રીતનો છે એટલે બરાબર તો અહીંયા આના પણ આપણે બે ભાગ પડશે E લંબ અને E પેરેલલ બરાબર કે નહીં ઓકે તો આપણે જાણીએ છીએ કે બંધ પુરુષ પર આ A બિંદુ આ B બિંદુ છે ચલો આ B બિંદુ લઈ લઈએ અહીંયા એક C અહીંયા D અને અહીંયા A તો જ્યારે તમે બંધ માર્ગ પર બંધ માર્ગ A B C D પર જ્યારે તમે જાઓ છો બરાબર તો આપણે આખું જ્યારે કુલ બંધ સંકલન લઈએ કુલ રેખા સંકલન આપણે જ્યાં લઈએ સમગ્ર માર્ગ પરનું અથવા તેમ કહું ને કે સમગ્ર સુવાહક પરનું રેખા સંકલન એટલે E ડોટ dl બરાબર 0 થાય એ આપણે ભણી ચૂકેલા છે કે બંધ માર્ગ પરનું રેખા સંકલન કેટલું હોય 0 હોય છે ના યાદ હોય તો યાદ કરી લો બંધ માર્ગ પરનું રેખા સંકલન હોય 0 હવે આ વિદ્યુત ક્ષેત્ર E ઉપર છે E1 અને નીચે સપોઝ કે E2 છે E1 E2 જેને આપણે ખાલી માત્ર એ પેરેલલ ઘટક ધ્યાનમાં લેવાના છે તો એકમ શું કરીશ E1 E2 dl બરાબર 0 E1 E2 વિદ્યુત ક્ષેત્ર બદલાતા નથી કાઢતો બહાર dl નો સરળ કરી લો શું મળે મને L મળશે એટલે E1 E2 L બરાબર 0 તો માટે E1 હવે L તો તમે વેલ્યુ લે 0 થઈ જશે તો શું થશે આ બાજુ E1 E2 બરાબર 0 તો માટે E1 બરાબર E2 એનો મતલબ કે આ બાજુ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર તમારું આ બાજુ આવશે તો જે સ્પર્શીય ઘટક જે છે આ ઘટક અહીંયા જાઓ તો આ ઘટક જે આવે આ પોઈન્ટ પર જાઓ તો આ સ્પર્શીય ઘટક આ બધા સ્પર્શીય ઘટક કહેવાય બરાબર આ સ્પર્શીય ઘટક તમારા બધા કેટલા આવશે સતત જ આવશે મતલબ કે એમનો મૂલ્ય જે હશે કેવું હશે સમાન હશે ઓકે તો વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એ વિદ્યુતભારી સપાટીની કોઈ જતા બીજી બાજુ જતા સમાન છે કારણ એક જ લીટીમાં લખી શકો કે બંધ માર્ગ પર કુલ રેખા સંકલન 0 હોય છે તેના કારણે તેનો સ્પર્શીય ઘટક સતત હોય છે આટલું લખો તો ચાલે ઇનફ છે ઓકે મિત્રો તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ આના પછીના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ 2.16 પછીના જે પણ દાખલા છે એનો અભ્યાસ આપણે કરીશું મિત્રો તમારે લોકોને કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ ડાઉટ હોય કંઈ પ્રોબ્લેમ તમને લોકોને લાગતી હોય તો તમે લોકો નીચે કમેન્ટ સેક્શનમાં ક્વેશ્ચન કરી શકો છો અધરવાઇઝ તમે લોકો મારો ડિસ્ક્રિપ્શન લિંકના અંદર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે એની પર પણ તમે લોકો તમારો મેસેજ કરી અને તમારી ક્વેરી જે પણ હોય સોલ્વ કરી શકો છો એવું નથી કે આ દાખલા સિવાય પણ તમને લોકોને કોઈ પણ ડાઉટ હોય થિયરીને લગતો હોય અને કોઈ એમસીક્યુને લગતો હોય એ પણ તમે મને એ નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો જેથી હું તમારા જે પણ ક્વેશ્ચન હોય એનું સમાધાન આપી શકું આઈ હોપ કે તમને લોકોને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં ઓકે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમે તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી દરેક વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે બરાબર વિડીયોને લાઇક અને કમેન્ટ કરો જેથી કરીને મને થોડો ખ્યાલ આવે કે આપણા વિદ્યાર્થીઓને વિડીયો ગમે છે કે નથી ગમતો બરાબર તમારા જે પણ રિવ્યૂ પોઝિટિવ રિવ્યૂ નેગેટિવ રિવ્યૂ તમે ઇઝીલી કમેન્ટ સેક્શનના અંદર એ કરો મને કોઈ પ્રોબ્લેમ નથી જો પોઝિટિવ રિવ્યૂ હશે તો
તો આપણે થોડી ઇન્સ્પિરેશન મળશે, નેગેટિવ રિવ્યૂ છે તો આપણે હજી થોડું આના સુધારા વધારે લાવવાનો પ્રયાસ કરીશું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.